સુરતમાં અચાનક સિટી બસ સળગી ગઈ અને મચી ગઈ અફરાતફરી। સુરતમાં મુસાફરો ભરેલી સિટી બસ આ રીતે ભડકે બળવા લાગી। સાયણની ડીઆરજીડી સ્કૂલની સામે બસમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ। મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા। જોકે સમય રહેતા તમામ મુસાફરો બસમાંથી નીચે ઉતરી જતા જાનહાનિ ટળી, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે તેણે આખી બસને પોતાના ભરડામાં લઈ લીધી। આ તરફ બનાસકાંઠાના વડગામ નજીક ચાલુ વાનમાં આગ ભભૂકી। વાન ચાલક છાપી તરફથી આવી રહ્યો હતો ત્યારે અચાનક આગ લાગી। આથી વાન સાઈડમાં મૂકી ચાલક ઉતરી ગયો, પરંતુ વાન અને તેની અંદર ભરેલું ફરસાણ બળીને ખાખ થઈ ગયું। આ તરફ ભરૂચના પાનોલી જીઆઈડીસીની અક્ષરનિધિ ફાર્મા કંપનીમાં ભીષણ આગ લાગી। આગના પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડતા દેખાયા। ડીપીએમસીના 3, અંકલેશ્વર પાલિકાના 1 અને પાનોલીના 3 ફાયર ટેન્ડરો મળી 7થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચીને પાણી અને ફોર્મનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા। વિકરાળ આગ લાગતા સમગ્ર પ્લાન્ટ બળીને ખાખ થઈ ગયો। આગના પગલે આસપાસના લોકોમાં પણ નાસભાગ મચી ગઈ। સુરતથી મહત્વના સમાચાર। અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે। ટેમ્પો ચાલકે 3 લોકોને અડફેટે લીધા છે। ટેમ્પા ચાલક નશામાં હોવાની શક્યતા। ટેમ્પા ચાલકે 2 અલગ અલગ અકસ્માત સર્જ્યા। અકસ્માતના 3 લોકોના મોતના સમાચાર। તો 3 અકસ્માત લોકોએ જીવ ખોયા છે। એક અકસ્માતની અંદર 3 લોકોના જીવ જતા ટેમ્પા ચાલક કે જેને અડફેટે લીધા છે તેની તપાસ કરવામાં આવશે। નશામાં હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી મળી રહી છે। શક્યતાઓ છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। રાજ્યમાં આજે પણ અકસ્માતોની વણઝાર રહી। વડોદરામાં તો 2 રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતે નશાના કારોબારનો ભાંડો ફૂટ્યો। વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો। કારમાં સવાર 3 લોકોમાં એકનું બનાવમાં મોત નીપજ્યું, ત્યારે 2 લોકોને ગંભીર ઇજાઓ થઈ। અકસ્માતનો ભોગ બનનાર લોકો સાઉથ આફ્રિકાથી પરત ફરી રહેલા મિત્રને લઈને મુંબઈ એરપોર્ટથી લઈ ભરૂચ જઈ રહ્યા હતા। વલસાડ જિલ્લાના ડુંગરી રેલવે સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેનના પાટા પરથી ઉતરી જતા અફરાતફરી મચી। ડુંગરી રેલવે સ્ટેશનના સાઇડિંગ ટ્રેક પરથી ગુડ્સ ટ્રેન ટ્રેક પરથી ઉતરી હતી। બનાવની જાણ થતાની સાથે જ રેલવે વિભાગ દ્વારા સમારકામ હાથ ધરાયું। અમદાવાદ મુંબઈ જતી ટ્રેનોને અસર ન થાય તેને ધ્યાનમાં રાખીને યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરવામાં આવી। વડોદરા શહેરમાં રેસકોર્સ વિસ્તારમાં 2 રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માત સર્જાયા બાદ રિક્ષામાં દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો। અકસ્માત થતા મુખ્ય માર્ગ પર દારૂની રેલમછેલ થઈ। રિક્ષામાં પેસેન્જરના બદલે વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી। અકસ્માતમાં રિક્ષા પલટી મારતા નશાના કારોબારનો ભાંડો ફૂટ્યો।